આજનો આ વિડિયો જે પણ વિદ્યાર્થીઓએ 12th સાયન્સની એક્ઝામ આપી છે અથવા તો 12th કોમર્સની આપી છે અથવા તો આર્ટ્સની આપી છે એમના માટે ખૂબ જ અગત્યનો છે। વિદ્યાર્થીઓ કોલેજ જઈને ઓફલાઈન એડમિશન લેતા હોય છે, પણ ગવર્નમેન્ટ, તમે થંબનેલ બરાબર જોયું છે, ગવર્નમેન્ટે એવો આદેશ આપ્યો છે કે ઓફલાઈન એડમિશન કોલેજ આપી નહીં શકે અને જે ઓફલાઈન એડમિશન આપેલા હશે એમનો પ્રવેશ રદ થયેલો ગણાશે। હવે ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે કે ભાઈ આ એકચ્યુઅલમાં કયા વિદ્યાર્થીઓ માટે છે? શું ડિગ્રી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે છે, ડિપ્લોમા માટે છે, D2D માટે છે, ફાર્મસી માટે છે, મતલબ ACPC, ACPDC, GCAS, કયા એડમિશનની અહીંયા વાત છે? તો આજના વિડીયોની અંદર હું તમને તમામ વસ્તુ મિત્રો ક્લિયર કરવાનો છું કે આ કોના માટેનો સર્ક્યુલર છે। તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, આપ સર્વેનું ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર। હવે વિડીયોને ચાલુ કરું એની પહેલા મારે તમને વાત કરવી છે GD ગોયનકા હેલ્થકેર એકેડેમીની। આનો ઓલરેડી મિત્રો આપણે એક વિડીયો બનાવેલો છે, તમે જો વિડીયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયોની લિંક મૂકી દઉં છું। કોરોના પછી ઘણા બધા હેલ્થકેર કોર્સિસ ચાલુ થયા છે, 3 વર્ષના રેગ્યુલર ડિગ્રી પ્રોગ્રામ છે, બહુ જ લિમિટેડ સીટ્સ હોય છે, 100% પ્લેસમેન્ટ ગેરંટી હોય છે, કેમ કે અત્યારે તમને ખબર છે દરેક હોસ્પિટલની અંદર હેલ્થકેર વર્કરની ડિમાન્ડ ખૂબ જ છે અને માર્કેટની અંદર એટલા હેલ્થકેર વર્કર નથી, જેની અંદર અલગ કોર્સિસ તમને ઓફર કરવામાં આવે છે। લોન ફેસિલિટીઝ હોય છે, એજ્યુકેશન લોન જેમાં 0% ઇન્ટરેસ્ટ હોય છે, સમગ્ર ઇન્ડિયામાં 80+ આમના સેન્ટર્સ છે, ઇન્ટર્નશિપ ગેરંટી તમને 100% આપવામાં આવે છે અને તમે સરસ ઇન્ટર્નશિપ કરો તો એ જ જગ્યાએ તમને જોબ પણ મળી જતી હોય છે અને 2.4 થી લઈને 10 લાખનું તમને CTG પેકેજ પણ અહીંયા એઝ અ પ્લેસમેન્ટ ઓફર કરવામાં આવે છે। તો આના માટે તમારે જો વધારે માહિતી જોતી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં એક ગૂગલ ફોર્મ મૂકી દઉં છું, એ ગૂગલ ફોર્મ તમે ભરજો, સામેથી તમને કોલ આવશે, તમે વિઝિટ કરજો, અમદાવાદની અંદર એમનું સરસ મજાનું આપણા સેન્ટર છે, ત્યાં તમને વિઝિટ કરજો, વધારે માહિતી લેજો, સ્કોલરશિપ એક્ઝામ પણ હોય છે એની માહિતી પણ લેજો, બરાબર। થોડાક જ દિવસમાં આપણે આપણી ચેનલ ઉપર એક સરસ મજાનો પોડકાસ્ટ પણ આમના ડાયરેક્ટર સાથે કરવાના છીએ, જેથી તમને આની વધારે માહિતી પણ મળશે। તો ફટાફટથી ગૂગલ ફોર્મ ભરી દો અને આની ડિટેલ મેળવી લેશો। હવે જે સર્ક્યુલર આવ્યો તો એની આપણે વાત કરીએ તો કોલેજ પોતાની રીતે ઓફલાઈન પ્રવેશ નહીં જ આપી શકે, સરકારશ્રીનો આદેશ। આ ન્યૂઝપેપર છે, અત્યારે બહુ વાયરલ થઈ રહ્યું છે। તો આ કોના માટે છે? તો આ GCAS પોર્ટલ માટે છે। જો અહીંયા તમે કદાચ વાંચશો ને તો ક્લિયરલી લખેલું છે GCAS પોર્ટલ। GCAS મતલબ GCAS। હવે GCAS એટલે શું? 12th પછી જે પણ વિદ્યાર્થીઓએ BCom, BBA, BSc આ બધામાં એડમિશન લેવાનું હતું તો એ બધા માટે GCAS નું પોર્ટલ હતું। તો ઘણી બધી કોલેજે જો અહીંયા લખ્યું છે સરકાર GCAS પોર્ટલ આધારિત હાલ UG અને PG, હવે UG એટલે અંડર ગ્રેજ્યુએટ અને PG એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અને માસ્ટર ડિગ્રી કોર્સિસ ઓનલાઈન કોમન સેન્ટ્રલાઇઝ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે ઘણી બધી કોલેજના વિદ્યાર્થીઓનો ઓફલાઈન પ્રવેશ શરૂ થશે ત્યારે તેઓનો સંપર્ક કરી પ્રવેશ કન્ફર્મ કરવામાં આવશે તેવી કહેતી હોવાથી વાલીઓએ હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવી છે, જેને પગલે સરકારે તમામ યુનિવર્સિટીના કુલપતિને પરિપત્ર કરીને આદેશ આપવો પડ્યો છે કે કોલેજોને આ બાબતે ખાસ કડક સૂચના આપવામાં આવે છે, ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા નહીં જ થાય અને કોલેજ પોતાની રીતે ઓફલાઈન પ્રવેશ નહીં આપી શકે। એમણે ખાસ પ્રવેશ કેવી રીતે આપવાનો છે? GCASમાં ઓનલાઈન જ એડમિશન આપવાનું છે, બરાબર। ઘણા બધા વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાઈ રહ્યા હતા એટલે ઓફલાઈન કોલેજો સંપર્ક કરતી હતી વાલીઓનો અને ઓફલાઈન પ્રવેશ આપતી હતી, પણ યુનિવર્સિટી સંલગ્ન UG અને PG, BEd અને LLB અન્ય કોર્સ ચલાવતી કોલેજ દ્વારા આ પ્રકારે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરાવાની પ્રવૃત્તિ ના થાય તેના માટે ધ્યાન રાખવાનું યુનિવર્સિટીએ કુલપતિને આદેશ કરતા જણાવ્યું છે કે તમામ કોલેજ અને ફેકલ્ટીને સંપૂર્ણ પ્રવેશ માત્ર GCAS પોર્ટલથી જ થશે, મતલબ ઓનલાઈન જ તમારું એડમિશન થવાનું છે, કોઈ પણ સંજોગોમાં ઓફલાઈન એડમિશન નહીં જ થાય। બીજી બાજુ ઘણા વિદ્યાર્થીઓ વાલીઓ પણ સારી ટોપ કોલેજમાં પ્રવેશ મળશે તેવી રાહ જોઈને બેઠા છે, ઓનલાઈન પ્રવેશ જ તમારે કરવાનો છે। તો આ ક્યાંય ડિગ્રી એન્જિનિયરિંગની અહીંયા વાત નથી, ડિપ્લોમા એન્જિનિયરિંગની વાત નથી, ફાર્મસીની અહીંયા કોઈ વાત નથી, D2Dની અહીંયા કોઈ વાત નથી। GCAS આ પોર્ટલનું નામ તમારે યાદ રાખવાનું છે। જો તમે આ પોર્ટલ ઉપરથી એડમિશન કરી રહ્યા છો તો તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે અને આ પોર્ટલ ઉપરથી એન્જિનિયરિંગ, D2D, ડિપ્લોમા, ફાર્મસીના કોઈના એડમિશન થતા નથી, તો વધારે ચિંતા કરવાની જરૂર પણ નથી। તો હવે આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો। GD ગોયનકાના જે કોર્સિસ છે એ 12th પાસ આઉટ કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ સ્ટ્રીમનો હોય એમાં એપ્લાય કરી શકે છે। દુનિયા કરતાં કંઈક અલગ કરવું હોય, સારું કરવું હોય, પ્લેસમેન્ટ મેળવવાની ઈચ્છા હોય તો તમે ખાસ નીચેનું ગૂગલ ફોર્મ ભરજો, જે વિડીયો છે એ જોજો, તમને વધારે માહિતી શ્યોર આપવામાં આવશે। તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે। બાય બાય, ટેક કેર।